શહેરના મુખ્ય ચોકમાં ભરચક ભીડ વચ્ચે એક અનોખા ભિખારીનું આગમન થાય છે. વયે 50ની આસપાસ, મોઢા પર ગુપ્ત હાસ્ય અને આંખોમાં એક પ્રકારની ચમક. તે ક્યારેય કોઈ પાસે ભીખ માંગતો નથી, પણ લોકો પોતેથી જ તેને પૈસા આપે છે. ભિખારી પાસે એક ફૂલથી શણગારો બનેલો જોડો હોય છે. શહેરના પ્રસિદ્ધ વેપારી ધીરજભાઈના ઘરે ચોરી થાય છે. ચોર મોટું તિજોરી ઉઠાવી જાય છે, જેમાં લાખો રૂપિયા હોય છે. પોલીસે કેટલાક દિવસ સુધી તપાસ કરી પણ કોઈ પરિણામ ન મળે. એ રાતે ધીરજભાઈ પથ્થર બનેલા ભિખારીને ઘર સામે બેઠેલો જોયા હતા, પણ તેમણે તેને નકાર્યો હતો. ભિખારી દર રાત્રે શહેરના પ્રાચીન ભૂતિયા મંદિરમાં જાય છે, જ્યાં નાદુરસ્ત અવાજો આવતા રહે છે. એક રાતે આ ઘટના જોવાનું નક્કી કરીને પત્રકાર અનિતા તેને ચૂપચાપ અનુસરે છે. જ્યારે ભિખારી અંદર પહોંચે છે, ત્યારે મંદિરમાં દીવો ચાલુ કરે છે અને મંદિરમાં લાકડાની પેંડીએ ચિઠ્ઠીઓનો ઢગલો મળે છે. એક દિવસ આ ભિખારી સમુદ્રના ઘાટ પર બેસીને જુદી જુદી ભાષાઓમાં ગીતો ગાતો હોય છે. લોકો ગોઠવાઈને તેને સાંભળવા માંડે છે. ગીતોના શબ્દોમાં રહસ્ય છુપાયેલા હોય છે, જે બીજા ગુનાઓની કહાની કહેતા હોય છે. શહેરની બહારના ખંડેરમાં ભિખારી લોકોને એકઠા કરે છે અને એમને તેમના ભૂતકાળના પાપો યાદ કરાવે છે. એક મહિલા અચાનક તેના પગ પાસે રડવા લાગે છે અને કહે છે કે તે ગોઠાયેલા ગુનાનો એક ભાગ છે. અનિતા આખરે ભિખારીને રોકે છે અને તેના વિશે સવાલ કરે છે. ભિખારી હસીને કહે છે, તમારો જવાબ તમારા ગુનામાં છે. અનિતાને આ શબ્દોથી ઝટકો લાગે છે, કારણ કે તે સ્વયં તેના ભૂતકાળથી જ મુશ્કેલીમાં છે. એક પોર્ચમાં ચોરી થયેલ તિજોરી મળતી છે, જે પર્યાવરણમાં બરફના ડુંગળકાઓ જેવી થતી છે. તેના ઉપર ભિખારીના ફૂલોના ચાંદલાનું નાનકડું નિશાન છે, જે પોલીસે જોયું અને સમજી ગયું કે ભિખારી ક્યાંની ગૂંચવણમાં છે. શહેરમાં રહેતા પાટણના વાસ્તુકાર કહે છે કે આ ભિખારી કોઈ સામાન્ય માણસ નથી. તે જૂના રાજવી કુટુંબનો વારસદાર છે, જેનો પરિવાર દગાબાજીથી નાશ પામ્યો હતો. ભિખારી પોતાનું સત્ય છુપાવીને લોકોને તેમના પાપ માટે જવાબદાર બનાવે છે. અનિતા ભિખારી સાથે શરત રચે છે કે તે સાબિત કરશે કે આ ભિખારીના ગુનામાં પોતાનો સાથ છે. પણ એક ક્ષણે ભિખારી બેસીને કહે છે, જો તમે ભવિષ્ય જોવા માંગો છો, તો તમારી આંખો ખોલો અને તમારું મન મત કરો. અંતે ભિખારી લોકોને તેમના આંતરિક પાપો અને ભૂલો માટે પ્રેરિત કરે છે, અને પોતે નગરીમાંથી ગાયબ થઈ જાય છે.